ક્યાંથી બોલો છો? કયા જિલ્લામાં, હું તાલુકાનું શું નામ? ધાંગધ્રા તાલુકાનું રતનપર સર. અચ્છા, શું નામ આપનું? ચૌહાણ ગગજીભાઈ. હા બોલો, હવે શું હતું કહો. હવે એમાં ખેડૂ માટે આ બધો અત્યાચાર થાય, આ બધું થાય સાહેબ. એને પહેલેથી જે ઈવડે ઈ કે અમે આમ દીધું ને અમે આમ દીધું, આ કર્યું ઈ કે હે બરોબર. તો સાહેબ એમને પહેલેથી જે અમારા વીમા કાપી દીધા હે એ હજી નથી આપ્યા. આ બધું અત્યારથી હવે અત્યારે પેકેજ જાહેર કરે ને ફલાણું આમ કરી દઈશું ને આ કરી દઈશું ને એવું કે હે બરોબર આપણને. પણ એ હવે આ બધું અત્યારે બગડી ગયું બધું. હવે ખેડૂત પાયમલ થઈ ગયા હે. તો હવે એ પહેલેથી જે એમને બધી આ ઓલું કરતા આયા એ ખેડૂત માંથી અત્યાચાર ગુજારતા આયા હે. અત્યારે અમારા ભાઈઓ જે જેલમાં બચારા પડ્યા પડ્યા આમથા હાવ નિર્દોષ જેલમાં હે, એ બધાને પેલા છૂટા કરવા જોઈએ. આ બધા એમના માટે ગુનો દાખલ કરી દીધો બરોબર, મર્ડર નો. આ બધાને છૂટા કરવા માટે સાહેબ કઈક વ્યવસ્થા કરે એવી ઉપર ચાલુ કરો. અને આ ખેડૂત માટે હેરાન થાય છે. અને જે ખેડૂના હઈને જ જીવન હાલે બધાયનું. બીજું કોઈનું કઈ ના હાલતું. ખેડૂત હઈને ખેતી હઈને હાલે હે. ખેડૂના બધા જે આ પાક નુકસાન ને બધું જે પહેલેથી દબાઈને બેસી ગયા હે. હવે 2,000 રૂપિયા પાક વીમાના જમા કર્યા. 3,000 ને 4,000 રૂપિયા એ પાક વીમો અમારો જે ભર્યો એ નથી પાછો આવ્યો. તો આના માટે મેં તમને ઓલો કર્યો તો ફોન સાહેબ બરોબર. બીજા આ ખેડૂત અમારા જે જેલમાં રહે ને એને છૂટું કરવા માટે કરો. નિર્દોષ ને હા અમતા એમનું કઈ લઈને ખાઈ ગયા હોય તો એક ઓલું કરીને ખાઈ હોય ભલે ને અમતા બિચારા હેરાન કરે જેલમાં. પોલીસે લાઠીચાર્જ તો પોલીસે કર્યો હાઈને પેલા. બરાબર છે. હા, ખેડૂતે કર્યો નથી પાછો. ખેડૂત માથે તૂટી પીડા નથી એમની માથે. પોલીસ તો એવું જ કે છે કે પેલા ખેડૂતોએ હુમલો કર્યો અમારા ઉપર એમ. અહીંયા જરૂર નહોતી સાહેબ. એ પોલીસ ઓલા બેઠા બેઠા વાત કરતા હતા ખેડૂત બધા. તો અહીંયા પોલીસ વાળાને મોકલા કી ને હાલો કહો દબાણ કરીને મોકલા. ત્યાં જ્યાં પોલીસ વાળાને શું અહીંયા મોકલવાની જરૂર હતી કઈ? કોઈ મારવા એમને અહીંયા બાજો ઝઘડો તો થયો નહોતો. ઝઘડા વિના પોલીસ જાય એટલે શું કારણ થયું? તો રાજકારણનું દબાણ થયું. બરોબર ને સાહેબ? બરાબર છે. આ લોકો તમારી બાજુ કેટલું નુકસાન થયું છે? અમારે સાહેબ કોઈ મગફળી ના પાત્રા પલળી ગયા અને ઉગી ગયા અને કપા ઉપર છોડવા ઉપર કોટા ઉગ્યા હે. છોડવા ઉપર કપા ફૂટ્યો છે. છોડવાનો બિયા ઓલા ફૂટ્યો ને એના માથે કપા ઉગી નીકળ્યો. ઓહો, તો કેટલું નુકસાન કેટલું મોટું થયું છે? નુકસાન સાહેબ 75% નુકસાન જ કહેવાય હવે ખેડૂને. જે પાલો ઢોરાને ખવડાવવાનો હતો એ બધો બગડી ગયો. તમારું કેટલું નુકસાન થયું છે? અમારે સાહેબ બધું હજી ખોખી ઉપાડેલી પડી. હવે નુકસાન તો હવે બધું લઈ એકી ત્યાં થાય સાહેબ. હજી તો અત્યારે ઉપાડેલું બધું પડ્યું છે, ખેતરમાં પડ્યું છે. હવે એ બધું ઉગે છે પડી મગફળી. અચ્છા, હવે લઈ એકી નીકળ્યા તો સાચું થાય, નકર તો બધું ખોટું. હજી તો કઈ કહી ન એકી આપણે. બરાબર છે. પણ આ લોકો સર્વેમાં તમારા વિસ્તારમાં આવ્યા હતા આ લોકો? હજી કોઈ આવ્યું નથી સાહેબ. આમ તો ખોટું મોબાઈલમાં બધા મીડિયા બધું ઓલું કરે છે. રાજકારણ બધું મોબાઈલમાં એમને મત લેવા હાથે કરે. કોઈ કઈ આવ્યું નથી. હજુ સુધી તમારે ત્યાં કોઈ જોવા બી નથી આવ્યું? ના, હજી કોઈ નથી આવ્યું સાહેબ. અચ્છા. અને ઓલા પેલાનું નુકસાન નું હજી ઓલા નુકસાન ના સર્વે કરી ગયા. 1 રૂપિયો ગામમાં એવા એક 10 વીઘાના કપામાંથી 1 મણ કપા વીણેલો એવો પુરાવા છે સાહેબ. કેટલા 20 કિલો જ કપા થયો 10 વીઘામાં. જય સાલની વાત કરું છું સાહેબ. હવે સર્વે કરવા આયા બરોબર, કઈ ન કર્યું ને પાદરા જતા રહે. 1 રૂપિયો ગામમાં કોઈ સહ ન આવી. જય સાલ નતો સર્વે નુકસાન થયું. એમાં 1 રૂપિયો ગામ માલપા કોઈ ના આવ્યું. દેખાય આમ નજરે ગામ આખું મોટો રોડ છે સાહેબ. 2 ડબલ પટ્ટી આખું. બધા નીકળે ને બધા જોતા જાય કે વાડી વાળામાં વાડી રોડ ની સાઈડ માં વાળા કઈ થયું નથી. છતાંય 1 રૂપિયો વળતર ના આવ્યું બચારા. તો પછી તમારા લોકોનું ચાલે છે કેવી રીતે બધું એમ? શું કરી સાહેબ? મજૂરી ખેતી મહિના તો આપણો ખેતી બોલામાં અમારું જીવન ખેતીમાં. એટલે ખેતી કરવા માટે જ અમારે કરવું પડે. આ બધું શું કર્યું? મજૂરી કરી બરોબર. થોડું આડોરું કરી નવા પૈસા લેતા જઈને કામ કરતા જઈને બીજું કરવાનું થાય. બેંક ના ધિરાણ નથી ભરી એકા કોઈ ખેડૂત. પણ આ લોકો તો સરકાર તો કે છે ને ખેડૂતો કરોડપતિ થઈ ગયા છે સાહેબ. એ તો બધી વાતો કરવી આપણે. જે ખેડૂત એમાં એમાં 5% ખેડૂત હોય ને એમાં બીજા એમના બિઝનેસ હોય એ કરોડપતિ થાય. બીજા તો ખેતરમાં આવીને ઉભા રહે ને તો ખબર પડે કરોડપતિ. 1 રૂપિયા 500 રૂપિયા એક મજૂર લે થાય. 100 રૂપિયા દઈ તો ના પાડે. અત્યારે મગફળી કાઢવાના
વરસાદ આવી રહ્યો હતો એ પેલા 600 રૂપિયા દીધા તો મારા બાજુમાં ખેડૂત ઓલે મજૂર જતા રહ્યા. 600 રૂપિયા નથી રહ્યો એવું હાલ. એટલે એવું નથી સાહેબ કરોડપતિ થઈ ગયા. એ તો બધી વાતો કરવી છે. એક દાણાના 1000 દાણા કરવા, પણ 1000 દાણા કરવા પર અત્યારે 1000 દાણા થી હાલો, પણ હવે લઈ નથી એકતા એનું શું કરવાનું? બરાબર છે તમારી વાત. આપણે લેવું અને એનો પછી સાહેબ 1000 દાણા થાય એનો કઈ સામકો ખર્ચો જ ન લાગે. મોંઘા બિયારણ, ખાતર, દવા, ખાતરના ભાવ ડબલ થઈ ગયા, દવાના ડબલ થઈ ગયા. એ બધાના એમને બાંધેલા ફિક્સ ભાવ. અમારે ખેડૂતના કઈ નહીં. અત્યારે 600 રૂપિયાથી હરાજી ચાલુ કરે સાહેબ, ખોખીની ચાલુ થાય 600 રૂપિયાથી. એટલે શેની હરાજી 600 રૂપિયાથી થાય? મગફળી. ઓહ, 600 રૂપિયાથી થાય? હા, હળવદિયાળ અમારે રહ્યું ને નજીકમાં. હળવદિયાળ કે આ તમારે પલ્લી જેલી છે, તમારે આમ છે એમ કરીને તમારે આમ મોરી છે. હરાજી ઓલો સાહેબો 700 મૂક્યા તો ઓલા વેપારી એમ કે એટલે નહીં હાલે, તો 600 ચાલુ કરે એટલે 700 પૂરી કરી નાખે. 750, 800, 900 બસ. તો ઓલા ટેકાના ભાવમાં અત્યારે લેતા નથી, ખરીદતા નથી. ખેડૂતને બિયારણ ને ખાતર લેવું પડે સાહેબ, મજૂરીને ચૂકવવા પડે. ત્યાં ઓલા હજી ટેકાના ભાવનું ચાલુ નથી કર્યું, ત્યાં બે રે બધા શું કરે? મજૂર આયા મજૂર નો ખમે કોઈ. બધા ખેડૂત કરોડપતિ નો હોય. બધા ખેત મજૂરી વાળા ગણવાના હોય. કરોડપતિ તો 5% જે ખેડૂતને હોય એ હોય, પૈસો ઘરનો હોય કે જેની પાસે હોય, જેની પાસે જાજી જમીન હોય ઈ હોય કરોડપતિ. કે બધા ખેડૂત મધ્યમ વર્ગમાં વધારે માણા હોય. શું સાહેબ? કરોડપતિ એ તો બધા એમને બધે બેઠા બેઠા વાતો કરવી છે ને કરોડપતિમાં કોઈ ન હોય સાહેબ. બરાબર છે. તો આ નવા તમારે ત્યાંના ધારાસભ્ય કોઈ રજૂઆત નહીં કરતા? ધારાસભ્ય બધા હવનું કરીને બે જાય. કોઈ સાહેબ હવે કઈ કરતું નથી. કોઈને રજૂઆત કરે શું કરે? ના, પણ તમે લોકો રજૂઆત નહીં કરતા ધારાસભ્યને કે આ તમે કરાવો, આ લોકો તમને ચૂંટ્યા છે તો? એ બધા રજૂઆત કરે. અમારા નાના માણાનું કોઈ નો સાંભળે સાહેબ. અમે અટતાય ન જવા દે અમને ખેડૂત નાના સમજી જાય. જે એમના મળતિયા હોય એ બધા ભેગા થઈને વાતચીત કરી લે. બધા વહીવટદાર હોય ને એમના બધા વાતચીત કરીને બધે વાતો કરી લે. અમને ખેડૂત નાના પાસે કોઈને જવાબે ન જવા દે. ના, પણ તમે ફરિયાદ કે કોઈ જગ્યાએ કરી છે MP ને, તમારા ધારાસભ્યને કે લોકલ તાલુકા પંચાયતમાં કે આ રીતનું થયું છે, આપો અમને? આયા હતા સાહેબ સર્વે કરવા. કઉ છું જીયાવરામાં સર્વે કરવા આયા હતા, પછી કઈ ન કર્યું, રહી ગયા. લોહીમાં કોઈનું કઈ ન આવ્યું. શું ફરિયાદ કરવી? આમ આખા ગામ થઈને લેટર પેડમાં લખીને આપ્યું હતું સાહેબ. એથી શું કરવું? જય સાલ જે નુકસાન થયું હતું આખા ગામ સમસ્ત ની સહયોગ કરીને બધા થઈને લખાણ કરીને આપ્યું હતું લેટર પેડમાં. એનો કઈ નિવારણ ન આવ્યો. પંચાયતના લખાણમાંથી આપ્યું હતું. ના, પણ તો પછી તમે એમને નહીં કહેતા લોકોને, ધારાસભ્યોને, કે ભાઈ આ તમને વોટ આપીએ છીએ તમે લોકો મદદ નથી કરતા આવી રીતે? એ બધું કે પણ સાહેબ નું એ બધું આ કરી દે. અમારા નાના માણાનું કોઈ નો માને, કોઈ ખેડૂતનું. તો પછી તમે લોકો વોટ શું કરવા આપો છો એ લોકોને જો ના જ માને? હવે શું આપે આ વખતે આમાં ઓલા જીએલા જ છે એ માન લેવાનું છે. કારણ કે કઈક એમને મશીનમાં કઈક ખામી હોય ને ખેડૂત બધા મત અવરા દેતા હોય તો બધું ભાજપને બહુમતીમાં આવી જાય. એટલે આ વખતે હરાઈ દેવાનો છે આ લોકોને? હરાવી છીએ સાહેબ. અમારા ધારાસભ્યને હરાયા હતા. કુંવરજી ઓલા બાવરિયા સાહેબ ને એને કઈ કોંગ્રેસમાં જીતાડ્યા હતા, એમને જેલમાં ઘાલી દીધા. ખબર છે તમને? હળવદના ઓલી બેઠકમાં ત્યાં લગન ભાજપમાં આવો એમ ન ઓલામાં રાજીનામું ન દે દીધું, ત્યાં લગન એમને બારા કાઢ્યા. અમે તો ઓલામાં જ છીએ, ખેડૂમાં જ છીએ. પણ હવે આ બધું શું કરવું? હવે આ નાના એક થી ન કઈ થાય ભાઈ. બરોબર સાહેબ, આવું હે હવે ખેડૂતનું પરિસ્થિતિ અત્યારે ખરાબ છે. તો જય માતાજી સાહેબ. હાલો બીજું શું થાય? અમારે કઈ થાય છે નહીં. એટલે એવું નહીં, પણ તમારે ખાલી એ જાણવું છે કરશો શું પછી? એમ આવી રીતે તો ચાલતું રહેવાનું છે એમ? ચાલુ હવે આ સરકાર બદલાય છે કઈક, બીજું શું થાય હવે? પણ તમે કહો છો સરકાર કઈ રીતે બદલાશે એમ? સરકાર બધા ખેડૂત એક થયા બેઠા. 31 તારીખે ઓલું હે ને સંમેલન સુદામડા, એમાં જાય છે બધા ખેડૂત. હવે આટલા બધા અમારા સુરનગર જિલ્લા આ વખતે જવાના છે બધા, એવું કે છે બધા ત્યાં? હા, જવાના જ છે. જવાના છે ને અત્યારે છે જ તે. અમારા ખેડૂત નથી જેલમાં. અમારા છે સુરનગર જિલ્લાના જ છે આપડા જાજા. બરાબર છે. તો આ વખતે આપણે કોંગ્રેસનું બધું થયું હતું કાલે સંમેલન? કોંગ્રેસનું સંમેલન નતું થયું?
થયું હતું ને. તેમાં નહીં રસ બધાને, એમાં નતા ગયા ખેડૂતો? જાય સાહેબ બધું કરે. કઉ છું કોંગ્રેસને જીતાડી હતી, અમે નથી જીતાડી. પણ હવે હાલવા ન દે શું, આમાં લો એમને પૂરી દીધા ત્યાં આગળ ત્યાં હેલું કઈ નો ગ્રાન્ટ આપી, નો કઈ કામ થવા દીધું. બરોબર. બરાબર, તમારી વાત તો સાચું છે, તમારી વાત તો. પણ આવા અને આ વખતે તો ચૂંટણી આવવાની છે ને ફરી? આવશે 27માં સાહેબ. તો 27માં ખેલ પાડશો પછી? પાડવા જ પડે ને, નોખા નોખા ખેલ પાડવા જ પડશે. શું આ જીતુભાઈ વાઘાણીને કૃષિ મંત્રી બનાવ્યા છે, તેનાથી લાગે છે કે એ તો પોતે ખેડૂત છે કે છે? એ બધા ખેડૂત હોય પણ સાહેબ એમને બહાર ન નીકળવાનું હોય, એમને ખેતીમાં શું હોય એ ખબર ન હોય. એ તો બધા બેઠા બેઠા વાતો જોવે, મોબાઈલ માં ટીવી માં જોવે કે આમ થયું ખેતીમાં, આમ થયું એવું. પણ એ તો ગયા હતા ને ખેતી કરવા, જોવા ગયા હતા ને બધી જગ્યાએ. એ હમણાં જ હું વિદ્યા જોતો તો બધા એક ભાઈ જેલા ઓલા કઈક ગયા હતા જોવા કે ઓલું વાયસ આવે છે, એમે વાયસ આવે, એ ખેડૂત વાયસ આવે તો ભલે ન આવે તો ભલે જેવું હોય એવું ખાવું પડે. બરાબર. ડાંગર નો વિડીયો જોયો તો અમને ઉપાડીને, ખાલી એ તો સાહેબ ફોટા પડાવવા હાટપીને જાય, કોઈ એને એવું ન હોય. આ તો એમ થાય કે અમારા હિત, તમે ખેડૂતના હિતમાં હે એવી રીતે ફોટા પડાવી ને બે એકાદા ઓલામાં જઈને પાછા આવે, કોઈ ન કઈ કરીએ. બરાબર. સર્વે ન કરીએ કે અને સર્વે ન કરીએ કે એ બધા ખોટા. આ તો રાજકારણ ગરમાવો, રાજકારણ ને ઓલા વિપક્ષ નો ગરમાવો ન થાય ને, ઉકળાટ નો આવે ને, એના ઓલેથી આવું બધું થોડુંક આયોજન કરે એટલે એમને થાય કે ના બરોબર કર્યું. આ બધા નથી ખબર, ઓલા ખેડૂત ને જેલમાં જે આ મોટા આપડા સીએમ ને બધા નથી ખબર. ખબર જ હોય ને, કેમ ન હોય ખબર? હા ખબર જ છે બધાને કે ખેડૂત છે, એમ ખેડૂત જેલમાં જ્યાં એમ ખબર છે, છતાં એમને એ છૂટું કરવાની વાત ન કરતા અત્યારે. બરોબર. હજી તેમને બીજા ઓલામાં નાખ્યા, ભાવનગર ઓલામાં નાખ્યા, સેન્ટ્રલ જેલમાં ગીમાં નાખ્યા બિચારા. બરાબર છે, તમારી વાત 100% સાચી. હા, સેન્ટ્રલ જેલમાં નાખ્યા. હવે એનું ચારે ચુકાદો આવે, શું કરે એનું કઈ નિર્ણય નથી હજી. પણ આનાથી ખેડૂતોમાં નારાજગી બહુ છે તમારા વિસ્તારમાં? હા, નારાજગી જ હોય ને સાહેબ, નારાજગી વિના થોડુંક આ બધું થાય. નારાજગી જ છે ખેડૂત બધા. ના ના, કોઈ વાંધો નહીં, ચલો ને તમારી વાત પહોંચાડીશું આપણે બધા જોડે. બરાબર. બરોબર, સારું, ઓકે સર.